પાદરાની આદિત્ય સ્કૂલના ગુજરાતી મીડિયમ વિભાગના વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। પાદરાની આદિત્ય સ્કૂલના ગુજરાતી મીડિયમ વિભાગ દ્વારા પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમની શરૂઆત સ્કૂલના ટ્રસ્ટીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને થઈ હતી। આ કાર્યક્રમમાં આદિત્ય સાયન્સ સ્કૂલના ટ્રસ્ટીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓએ જીવન પર આધારિત અલગ અલગ પ્રકૃતિઓ સાથે જોડાયેલા ડાન્સ પરફોર્મન્સ રજૂ કર્યા હતા। આ કાર્યક્રમમાં સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અલ્પાહાર તેમજ નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। आज रोज आदित्य साइंस स्कूल में जो एन्युअल प्रोग्राम હતો તેમાં મારો બાળક અભ્યાસ કરે છે ને આ પ્રોગ્રામમાં ખરેખર જોવાલાયક જે ડાન્સ પ્રોગ્રામના દ્વારા લોકોને માધ્યમથી જાણકારી મળે છે કે આ સ્કૂલમાં ખાલી શિક્ષિતની પ્રવૃત્તિ નથી થતું, પણ આ પ્રોગ્રામ આ સ્કૂલમાં ખરેખર જે આજનો યુગનો જે બાળક છે એને કેવી રીતે એક્ટિવિટી થાય અને કેવી રીતે આગળ વધે તેનું પણ જ્ઞાન આપવામાં આવે છે। અને આજ રોજ જે આ શાળા દ્વારા આ સુંદર જે પ્રોગ્રામ કર્યો છે અને જેની વ્યવસ્થા કરી છે એ ખરેખર શાળાને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। મારી છોકરી આદિત્ય સાયન્સ સ્કૂલમાં બીજા ધોરણમાં ભણે છે ને તેનું ભણતર બહુ જ સરસ છે, ટીચિંગ બહુ જ સારું છે ને તમે તમારા છોકરાને મૂકો તોય બહુ સારું છે ને આજે એન્યુઅલ ડે હતો છોકરાઓનો તે બહુ સરસ છે। સર, ટીચર બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ કે બહુ સરસ રીતે એ લોકોએ ફંક્શન અટેન્ડ કરેલું હતું ને પેરેન્ટ્સોને બહુ સારી રીતે કરેલું હતું। પેરેન્ટ્સોએ આભાર છે કે એ લોકો બધાએ હાજરી સારી આપી છે। મારી બેબીએ આદિત્ય સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરે છે, તે હાલ અત્યારે સિનિયર કેજીમાં ભણે છે। ત્યાંનું જ્ઞાન બહુ સરસ છે સ્કૂલમાં। ત્યાંનો આજે જે એમનો ડાન્સ પ્રોગ્રામ હતો તેનું ટેલેન્ટ બી બહુ સરસ હતું। ખૂબ જ સારું લાગ્યું, બહુ જ ગમ્યું અને વ્યવસ્થા પણ ખૂબ જ સારી હતી। બધી રીતે વ્યવસ્થા બહુ જ સારી હતી, અમને બહુ જ ગમ્યું। સ્કૂલમાં જ્ઞાન સાથે ગમ્મત, જ્ઞાન સાથે ડિસિપ્લિન અને બાળકોમાં જે અંદર રહેલી જે અંદરૂની એ લોકોની જે શક્તિઓ છે એને ખરેખર આ શિક્ષકો બહાર લાવવાનો ખૂબ સારો પ્રયત્ન કરે છે અને બહાર લાવ્યા પણ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।